મિત્રો, આજે આપણે એકમ 3 માહિતીનું નિયમન તેમાં ઉદાહરણ 8થી ઉદાહરણ 10નું સોલ્યુશન જોઈશું. બરાબર. એમાં પહેલું જ એક ઉદાહરણ 8 છે કે શાળાના મકાનને રંગ કરવાનો નિર્ણય લેવા માટે ધોરણ 6 અને ધોરણ 7ના 200 વિદ્યાર્થીઓને તેમના મનપસંદ રંગની પસંદગી કરવાનું કહેવામાં આવ્યું, જેનું પરિણામ નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. તો આપેલ માહિતીને લંબ આલેખ વડે દર્શાવો. બરાબર. તો અહીંયા મનગમતો રંગ અને વિદ્યાર્થીઓની સંખ્યા આપેલું છે. આના આધારે આપણે આલેખ દોરીશું. તો સૌથી પહેલાં આપણે અહીંયા વાય અક્ષ ઉપર એક એકમ બરાબર 10 વિદ્યાર્થી લેવાના રહેશે. બરાબર. કારણ કે આપણે 10, 20, 30, 40, 50 અને 60 એવા સ્તંભ બનાવવા પડશે. બરાબર. હવે આ રીતનો આલેખ તમારે આલેખ પોથીમાં ખોલવાનો છે અને હું જેમ જેમ આલેખ દોરાવું એ રીતે તમારે તમારી આલેખ પોથીમાં પણ આલેખ દોરવાનો રહેશે. બરાબર. જેમ કે પહેલાં આ રીતે દરેક વિદ્યાર્થી એક્સ અક્ષ દોરશે. બરાબર. વિડીયો સ્કીપ કરતા જજો અને આલેખ દોરતા જજો. બરાબર. આડી રેખા હોય એને એક્સ અક્ષ કહેવાય. હવે આપણે એ દોરાયા પછી તમારે આ રીતે વાય અક્ષ દોરવાના રહેશે. વાય અક્ષ દોરાયા પછી વાય અક્ષ ઉપર અહીંયા પ્રથમ લીટીના ઉપર જ બરાબર એક્સ અક્ષ ધરીની ઉપર જે પ્રથમ લીટી છે ત્યાંથી જ આપણે લખવાનું પસંદ કરવાનું છે. જેમ કે આ રીતે 10, 20, 30, 40, 50, 60. બરાબર. કારણ કે આપણે મોટામાં મોટું માપ 55 છે એટલે આપણે 60 સુધી લખવા પડશે. હવે એક્સ અક્ષ ઉપર આપણે રંગોના નામ લખવાના છે. બરાબર. જેમ કે લાલ રંગ, લીલો રંગ, વાદળી, પીળો, નારંગી. દરેકની વચ્ચે એક એક આખો જે સ્તંભ હોય એ આપણે છોડી દઈશું. બરાબર. ટૂંકમાં એક લાઈન ઉપર લાલ લખી પછી એક છોડીને બીજી ઉપર લખવાનું છે. આ રીતે. બરાબર. લખાઈ ગયું ને બધાને? હવે વાય અક્ષ ઉપર જે આપણે સંખ્યા લખી એ લખવાનું છે આપણે કે આ વિદ્યાર્થીઓની સંખ્યા છે. અને એક્સ અક્ષ ઉપર જે રંગ લખ્યા ત્યાં લખીશું આપણે કે આ મનગમતો રંગ દર્શાવે છે. બરાબર. હવે આપણે જોઈએ કે પહેલાં કેટલા છે 43 સુધી. તો આપણે અહીંયા 43 સુધીનો સ્તંભ દોરીશું. ધ્યાન આપજો તમે કે 40ની ઉપર ત્રીજા નંબરની લાઈન પસંદ કરવાની. બરાબર. કારણ કે એક લાઈન બરાબર એક કહેવાશે. અહીંયા 40થી 50 એટલે વચ્ચે 9 લીટી હોય અને 10 ભાગ હોય એટલે એક લાઈન બરાબર એક કહેવાય. એટલે 40ના ઉપર 41, 42 અને 43 એ રીતે. લીલા રંગમાં 19 છે તો આપણે તેને 19 સુધી દોરીશું આ રીતે. બરાબર. વાદળીમાં 55 છે તો આપણે આ રીતે 55 સુધીનો આલેખ દોરીશું. પીળોમાં 49 છે તો આપણે તેમાં આ રીતે 49 સુધી લાઈન દોરીશું. અને નારંગીમાં 34 છે તો આપણે આ રીતે 34 સુધી લાઈન દોરીશું. તો વિડીયો સ્કીપ કરીને પણ આ આલેખ તમારે દોરવાનો છે. બરાબર. હવે આપણે આગળ બીજો આલેખ જોઈએ. અહીંયા પ્રમાણમાં ફરજિયાત લખવાનું છે કે 1 સેમી બરાબર 10 વિદ્યાર્થી લીધા. કેટલા? 1 સેમી બરાબર 10 વિદ્યાર્થી. હવે આ આલેખ ઉપરથી કેટલાક પ્રશ્નો છે એનો જવાબ પહેલાં આપણે જોઈ લઈએ કે સૌથી વધુ પસંદ કરેલ રંગ કયો છે? તો સૌથી વધુ પસંદ કરેલો રંગ વાદળી છે. કેવી રીતે ખબર પડી? કારણ કે એનો આલેખ જો તમે સૌથી ઊંચો આલેખ છે વાદળીનો. એટલા માટે આપણે કહી શકીએ કે વાદળીનો રંગ સૌથી વધુ પસંદ કરેલ છે. બીજો છે કયો રંગ સૌથી ઓછો પસંદ કરેલ છે? તો જો કોનો આલેખ સૌથી નાનો છે તમે જાતે શોધો તો ખબર પડી. તો આપણને ખબર પડે છે કે લીલા રંગનો આલેખ સૌથી નાનો છે એટલે સૌથી ઓછો પસંદ થયેલ રંગ લીલો છે. આગળ જોઈએ કુલ કેટલા રંગ છે અને તે કયા કયા છે? તો કુલ કેટલા રંગ દર્શાવેલા છે ગણી લો તો બધા વિદ્યાર્થી. બરાબર. 1 લાલ, 2 લીલો, 3 વાદળી, 4 પીળો અને 5
નારંગી, એટલે કુલ 5 રંગો છે. બરાબર, જે આપણે નામ લખી દેવાના જે આપેલા છે. બરાબર, હવે આપણે ઉદાહરણ 9 જોઈએ. નીચેની માહિતી કોઈ એક ચોક્કસ વર્ગના 6 વિદ્યાર્થીઓ મેળવેલ કુલ ગુણ 600માંથી દર્શાવે છે. આ માહિતીને લંબ આલેખ વડે દર્શાવો. અહીં જોઈ શકીએ છીએ આપણે કે 300, 400, 500, 550 અને 540, 450 એવા માપ આપ્યા છે. તો અહીંયા આપણે ઉપર જે આલેખ જોયા આના પહેલાં એમ 1 સેમી બરાબર 10નું માપ નહીં લઈ શકીએ ટૂંકમાં, 10, 20, 30, 40 એમ. નકર તો આપણે 540 એટલે 54 લાઈનો જોઈએ, એટલી તો હોય જ નહીં આપણે. તો અહીંયા આપણે વાય એક્સ ઉપર શું કરવાનું, 1 એકમ બરાબર 50 ગુણ લઈએ. આપણે કેટલા લઈશું? 50 ગુણ. બરાબર, તો આ રીતનો આલેખ ઉપર પહેલાં તમે એક્સ અક્ષ દોરો. બરાબર, હવે વાય અક્ષ પણ દોરો. આ રીતે પહેલાં એક્સ અક્ષ અને વાય અક્ષથી શરૂ કરવાનું છે આપણે. હવે તમારે મેં હમણાં જેમ શીખવાડ્યું એમ લાઈન ઉપર 50, 50, 50, 100, 150, 50, 50 ઉમેરતા જવાનું છે અને લખવાનું છે 200, 250, 300, 350, 400, 450, 500, 550. કારણ કે મોટી સંખ્યા 540 છે, જે 550માં આવી જશે. હવે એક્સ અક્ષ ઉપર આપણે વિદ્યાર્થીઓના નામ લખી દઈશું. બરાબર, જેમ કે અજય, બાલી, દીપ્તિ, ફૈયાજ, ગીતિકા અને હરિ. હવે વાય અક્ષ ઉપર શું લખ્યું હતું? તો મેળવેલ ગુણ. એક્સ અક્ષ ઉપર શું લખ્યું હતું? તો વિદ્યાર્થીઓ. આટલું આપણે ફરજિયાત આલેખમાં માહિતી દર્શાવવી પડે, પછી આપણો આલેખ દોરવાનો શરૂ થશે. હવે પહેલો આલેખમાં અજયની લાઈન જુઓ તમે, અજયનું તો 450 આપેલા છે. કેટલા આપ્યા છે? 450. તો 450 આપણે કેટલા સુધી દોરીશું? તો પહેલાં તમારે નક્કી કરી લેવાનું. તો જો તમે અહીંયા એ 450, તો એ લાઈન અજયની આટલા આવે, તો આપણે એટલા સુધી 450 દોરી. જોઈ તમે આ ધ્યાનથી જુઓ. પછી બાલીની વાત આવે છે. બાલીમાં 500 છે, તો 500માં આવી રહ્યા, તો એ આપણે બાલીમાં આટલા સુધી દોરવાના છે. તો બાલીમાં આપણે આ રીતે 500 દોરીશું. ખબર પડી બધાને? પછી દીપ્તિની વાત કરીએ. દીપ્તિમાં કેટલા આપ્યા છે? 300. તો આપણે 300 સુધી, એટલે આવી રહી લાઈન 300ની, ત્યાં સુધી આપણે દોરીશું. ફૈયાજની વાત આવે છે. હવે ફૈયાજમાં 360 છે, તો આપણે 350ની ઉપર એક લાઈન પસંદ કરવાની છે અને એ આ રીતે આપણે દોરીશું. ગીતિકામાં 400 છે અને 400ની લાઈન આ રહી, જો. તો આપણે આ લાઈન સુધી દોરવાનું છે આ રીતે. બરાબર, અને હરિમાં છે 540. 540 એટલે 550થી એક લાઈન નીચે. બરાબર, જે આપણે આ રીતે દોરીશું. જો 550ને ટચ નથી કરી દેવાની. બરાબર, તો આ રીતે હવે આપણે પ્રમાણ માપ લખી દઈએ કે વાય એક્સ ઉપર 1 સેમી બરાબર 50 ગુણ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે આ આલેખમાં લંબ આલેખના કોલમ એટલે કે સ્તંભ, એક્સ અક્ષ, વાય અક્ષ, એની માહિતી, એ માહિતીનું નામ અને પ્રમાણ માપ, આ બધું જ દર્શાવવું પડે. હવે ઉદાહરણ 10 જોઈએ આપણે. ઉદાહરણ 10 જોઈએ આપણે. બરાબર, એમાં કહે છે કે ગણિતની શિક્ષિકા એ જાણવા માગે છે કે ત્રિમાસિક પરીક્ષા પછી આપવામાં આવેલી શિક્ષણની નવી પદ્ધતિ અસરકારક હતી કે નહીં. તેમણે નબળા વિદ્યાર્થીઓના ત્રિમાસિક કસોટીના અને 6 માસિક કસોટીના ગુણ લીધા. તો અહીંયા જોઈએ તો એક સાથે એક જ નામના 2 લંબ આલેખ દોરવાના રહેશે આપણે.
પરંતુ અહીંયા નાનામાં નાનું આંક 9 છે અને મોટામાં મોટું તો જુઓ કેટલા સુધી છે 20 સુધી. તો આપણે અહીંયા 10-20ના ના દોરાય. 10-20ના દોરવા જઈએ તો 2 લાઇનમાં પૂરું થઈ જાય. તો આપણે એનાથી પણ નાનો એકમ પસંદ કરવું પડે અને આપણે 2 ગુણનું થશે. તો આપણે અહીંયા એક લાઇનમાં 2 ગુણના એ રીતે આપણે લંબાલેખ દોરીશું. બરાબર. જોઈએ આપણે આ રીતે પહેલાં તમે આલેખ લો, એમાં એક્સ અક્ષ અને વાય અક્ષ દોરો. બરાબર. સૌથી પહેલાં એક્સ અક્ષ અને વાય અક્ષથી જ શરૂ થાય. હવે આપણે વાય અક્ષ ઉપર પ્રમાણ માપ લખવાનું છે. આપણે નક્કી કર્યું હતું કે એક લાઈન બરાબર 2 લખીએ આપણે. તો 2, 2 4, 4 પછી 5 6, 6 પછી 7 8, 8 પછી 9 10, 10 પછી 12, 12 પછી 14, 14 પછી 16, 16 પછી 18, 18 પછી 20 જે આપણે આવી જાય છે. બરાબર. અને 22 લખવું હોય તો લખવું પડશે. કેમ? કારણ કે મોટું માપ 20 નહીં બને, 21 છે. જો એક વિદ્યાર્થીને 21 પણ માર્ક આવેલા છે, જોઈ શકો છો તમે. હવે આપણે જોઈએ તો આપણે એક્સ અક્ષ ઉપર વિદ્યાર્થીઓના નામ લખવાના છે. જેમ કે પહેલું નામ છે આશીષ, પછી છે અરુણ, પછી કવિશ, માયા અને રીટા. હવે અહીં આપણે જોઈએ તો ત્રિમાસિક કે 6 માસિકના ગુણ દર્શાવેલા છે અને એક્સ અક્ષ ઉપર વિદ્યાર્થીઓ. હવે આપણે આલેખ દોરવાનું ચાલુ કરીએ તો અહીંયા એક જ કોલમમાં 2 આલેખ દોરવાના છે. ખાસ ધ્યાન આપવાનું છે. એટલે એક જ લાઇનના અડધા અડધા. જેમ કે ત્રિમાસિકમાં પહેલાં કેટલા છે 10, તો આપણે પહેલો 10 સુધી જ દોરીશું. બસ ખબર પડી. અને 6 માસિકમાં આવેલા છે 18, તો 18 કેટલા સુધી દોરીશું આપણે આ રીતે. 15 થી 16 થી 1 મિનિટ. 18 આપણે, મારે ભૂલ થઈ હતી બોલવાની, 15 છે. આપણે પહેલાં 10 અને નીચે 15, એટલે આપણે 15 સુધી દોરીશું. 15 એટલે 14 અને 16ની વચ્ચે જે લાઈન હોય તે, અથવા વચ્ચેનો ભાગ, બીજો અને ચોથી લીટી વચ્ચે, ત્રીજી લીટી વચ્ચે. બરાબર. હવે આપણે અરુણમાં 15 સુધી દોરીશું એક લાઈન, 14 અને 16ની વચ્ચે સુધી, અને પછી છે 18, તો આ રહી 18ની લાઈન, તો એ આપણે 18 સુધી દોરીશું. કવિશમાં આપણે પહેલાં 12 સુધી દોરીશું. તમે જોયું ને, મેં એક જ કોલમના 2 ભાગ કર્યા છે, એટલે આ રીતે 2 લંબાલેખ ભેગા દર્શાવી શકાય. કવિશમાં પહેલાં 12 સુધી દોરીશું આપણે આ રીતે જો, અને પછી 6 માસિકનું 16 સુધી આ રીતે દોરીશું આપણે. માયાનું પહેલાં માયાની લાઈન છે, એમાં પહેલાં કહે છે 20 સુધી દોરો, એટલે 20 સુધી આ રીતે દોરીશું આપણે. અને પછી 21 આ રીતે. બરાબર. રીટામાં પહેલાં 9 સુધી આ રીતે, અને પછી 15 આ રીતે દોરીશું આપણે. બરાબર. હવે પ્રમાણમાં પણ લખવાનું રહેશે આપણે. હવે આપણે બતાવવાનું છે. તમે તો કલર નહીં કરી શકો, તમારે પેન્સિલથી કોઈકમાં આડી લાઈન ત્રોસી લાઈન દોરી દેવાની, તો કોઈકમાં શ્રેણી કરી દેવાની. પણ બતાવવું પડે તમારે કે ભાઈ મેં આ જે કર્યું છે એ કોનું છે, તો આ ત્રિમાસિકનું છે, અને આ જે છે એ 6 માસિકનું છે. આવું તમારે આલેખમાં હાઇલાઇટ કરવું પડે, કારણ કે ખબર પડે કે ત્રિમાસિકનો આલેખ કયો છે અને 6 માસિકનો આલેખ કયો છે. બીજું, પ્રમાણમાં પણ લખવું પડે કે વાય એક્સ પર 1 સેમી બરાબર 2 ગુણ છે. બરાબર. હવે પ્રયત્ન કરો, પેજ નંબર 56 ઉપર આપેલો છે એ આપણે જોઈએ. તો અહીંયા વર્ષ પ્રમાણે અંગ્રેજી અને હિન્દી વિશેની જે ચોપડીઓ વેચાઈ તે આપેલી છે, અને એનો આપણે લંબ આલેખ દોરીને પ્રશ્નોના જવાબ આપવાના છે. બરાબર. તો અહીંયા આપણે વાય એક્સ ઉપર 50નું માપ લઈશું. એક લાઈન બરાબર કેટલા લઈશું 50, 1 સેમી બરાબર 50 એમ. તો આ રીતે પહેલાં તમે એક્સ અક્ષ અને વાય એક્સ દોરી દો.
એક્સ અક્ષ અને વાય અક્ષ દોર્યા પછી આપણે વાય અક્ષ ઉપર 1 સેમી બરાબર 50 બોલે તેમ 50, 100, 150, 200, 250, 300, 350, 400, 450, 500, 550, 600 ને 650. આપણે મોટું માપ 650 છે એ અંદર આવી જવું જોઈએ. હવે આપણે એક્સ અક્ષ ઉપર વર્ષ લખીશું. જેમ કે પહેલાં 1995 હતું, પછી 1996 થયું, પછી 1997 અને પછી 1998 થયું. બરાબર. હવે આપણે જોઈએ તો 1995 જે છે એમાં અંગ્રેજી માટે 350નો જવાબ છે. તો આપણે 350 સુધી દોરીશું. એ 350ની લાઈન આ રહી, તો આપણે આટલા સુધી દોરીશું. આ ચોપડીઓની સંખ્યા અને વર્ષ લખવાનું રહી ગયું તો લખી દેશે દરેક વિદ્યાર્થી. અને 1995ની પહેલી અંગ્રેજીની લાઈન આ રીતે 350 સુધી દોરવાની છે. એમાં જ 1995માં હિન્દી માટે 500 છે, 500 પુસ્તકો, એટલે આપણે આ રીતે દોરીશું. બરાબર. હવે 1996ની વાત કરીએ તો અંગ્રેજી માટે 400 જવાબ છે, તો આપણે 400 દોરીશું. અને હિન્દી માટે 525 છે, તો આપણે 525 દોરીશું. 525 એટલે 500 અને 550ની વચ્ચે. બરાબર. 1997 છે, એમાં અંગ્રેજી માટે 450 છે, તો આપણે આ રીતે 450 દોરીશું. બરાબર. 450ની લાઈન સુધી. અને 1997 માટે 600 છે, તો આપણે 600 સુધી દોરીશું આ રીતે. 1998માં અંગ્રેજી માટે 620 છે, તો આપણે અહીંયા 620 એટલે એક લાઈન બરાબર 10 કહેવાય. બરાબર. તો આપણે 2 લાઈન સુધી દોરીશું આ રીતે. બરાબર. આમ તો અડધો ભાગ કહેવાય, કારણ કે 50ના અડધા 25 થાય. તો આપણે આ રીતે વચ્ચેનો ભાગ થોડાક ટચ થાય એનાથી થોડુંક નીચે દોરવાનું. બરાબર. અને 650 તો આપેલા જ છે, ત્યાં સુધી દોરીશું આપણે. હવે આપણે કેટલાક પ્રશ્નોના અહીંયા પહેલાં દર્શાવી દઈએ કે બ્લુ લાઈન અમે દોરી છે એ અંગ્રેજી પુસ્તક માટે છે, અને ઓરેન્જ લાઈન દોરી છે એ અમે હિન્દી પુસ્તક માટે છે. અને પ્રમાણમાં પણ આપણે લખીશું કે 1 સેમી બરાબર અમે 50 ચોપડીઓની સંખ્યા લીધી છે દર્શાવવા માટે. હવે આપણે આગળ જોઈએ કે કયા વર્ષમાં બંને ભાષાના પુસ્તકોના વેચાણનો વચ્ચેનો તફાવત ઓછો છે. તો તફાવત એટલે આ બે જે ગેપ દેખાય છે તમને, આ અંગ્રેજી અને હિન્દી વચ્ચે, એ કયો ઓછો છે. તો આમાં જો આમાં વધારે છે, આમાં વધારે છે, આમાં બહુ ઓછો લાગે છે. તો આપણે ડાયરેક્ટ જવાબ લખી દઈએ કે 1998ના વર્ષમાં બંને ભાષાના પુસ્તક વચ્ચેનો તફાવત સૌથી ઓછો છે. દેખાવથી જ ખબર પડી જાય કે બંને જોડે જોડે છે. બીજો છે, શું તમે કહી શકશો કે અંગ્રેજી વિષયના પુસ્તકની માંગ ઝડપી વધી છે? કારણ આપો. તો એ આપણે લખી શકીએ કે અંગ્રેજી પુસ્તક બરાબર એ 350 હતું શરૂઆતમાં વેચાણ, જ્યારે છેલ્લું વેચાણ કેટલું હતું? 620. એટલે કે 1995માં તો 350 હતું, પછી સતત વધતું જાય. જો 1996માં વધે છે, 97માં વધે છે, અને 98માં તો બહુ વધી જાય છે. એટલે કે અંગ્રેજી પુસ્તકની માંગ સતત વધારે વધી છે હિન્દી કરતાં, કારણ કે એનો તફાવત વધારે છે, ઊંચો ગ્રાફ છે એનો. તો આપણે 620 એટલે કે છેલ્લું પરિણામ ઓછા પ્રથમ પરિણામ હતું આપણું, પ્રથમ અવલોકન 350, એ બાદ કરીશું એટલે જવાબ આવશે 270. એ આપણે લખ્યું છે કે આટલું વધી છે. હિન્દી પુસ્તકોનું પ્રમાણ જોઈએ આપણે તો શરૂઆતમાં આપણે જોયું હતું કે 500 હતું. બરાબર. અને છેલ્લું હતું 650. તો 650માંથી 500 બાદ કરીએ તો વધે 150 વધ્યું છે. આમ આ બંને ઉપરથી આપણે કહી શકીએ કે અંગ્રેજી પુસ્તકની માંગ વધારે છે.
કારણ કે એમાં તફાવત વધારે છે. જો તમે 270 આવે છે. આગળ જોઈએ હવે આપણે. તો અહીંયા પૂરો થાય છે. તો વિડીયો ગમે હોય તો શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. ઓકે, ગુડ બાય.